જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ. બધાને નવા વર્ષના રામ રામ. ને ગુજરે સદેજી હારું થયું નથી તો ગળામાં બળે છે, માથું દુખે છે, ગુજરેત આવે છે તો આમ સારું છે, ઠંડુ ઠંડુ શરીર છે, પણ હજી બહુ સારું થયું નથી તો જય શ્રી કૃષ્ણ. મારી મમ્મીને છે ને હું વ્લોગ બનાવતા શીખવાડતો હતો. મેં કીધું આજ ઇન્ટ્રો તમે બનાવો કે મને મોબાઈલ પકડતા ન આવડે એમ. મેં કીધું કાંઈ વાંધો નહીં, મોબાઈલ મેં કીધું હું પકડું તમે બોલો. મેં કીધું એને આવી રીતે બોલ્યા છે. અને હજી એને મારી મમ્મીને મજા નથી આવી, એને ટીકડા ને બધું પીધું. પર સવિતાબેન ને છે ને અમારે બાટલો ચડાવ્યો, પણ એને તરત સારું થઈ ગયું બાટલો ચડાવ્યો ને એટલે. પણ મારી મમ્મીને એને ટીકડા જ આપ્યા, બાટલો નતો ચડાવ્યો, ઇન્જેક્શન નતો આપ્યું. એટલે દવા હજી પૂરી નહીં થઈ તો હજી સારું નથી થયું. દવા ટાઈમે પીવો છો? સાસુ બોલો. પણ દવાથી ફેર ટીકડા પીએ ને, પણ ટીકડા પીએ એટલી ઘડી સારું રહે, પછી તરત એવું ને એવું થઈ જાય. પાછું જાવ ને દવાખાને જોઈ છે. હાલો પાછા મમ્મીને દવાખાને લઈ જાય. સવારમાં ભાઈ ચા ન હોય ને તો કઈ મજા ન આવે, તો ચા ને રોટલી નાસ્તામાં ભાઈ આવું વસ્તુ છે. બાકી ગામડામાં તો ચા રોટલી ને એવું જોઈએ. તમારે શું નાસ્તામાં હોય ને એ કોમેન્ટમાં કહેતા હતા. આમ જો ભાઈ સવારમાં એને પીજીભાઈ નો વિડીયો કોલ આવ્યો ને એટલે આમ જો તમે જીમ કરે છે. જો આમ હાય ઘટે કાંઈ જો Come on. Oh my god. Very hard set. હાય दिल बड़े हो दिल. दिल बड़े છે. રામ ભાઈ અત્યારે ને જીમ ચાલુ છે. अरे छोरा इधर क्यों बैठा है? इधर क्यों बैठा है? इस छोरे को ठंडी लग रही है, चूल्हे के पास बैठा है और मोबाइल देख रहा है. આ બે જણા તો કેવા હપીને બેઠા બેઠા ચા પીવે. તો આ અમારા ભાઈ છે અને આ ને અમારી ભાભી છે. અત્યારે અમારા રેખાબેન છે ને શાક બનાવે છે અને અમારા સવિતાબેન છે ને ચા બનાવે છે, કારણ કે એને અત્યારે જવાનું છે અમારા પલોટે ચા દેવા માટે. ચા હે ને અત્યારે બની ગયો છે, હાલો પલોટે. હવે પલોટે પહોંચી ગયો છું ને અત્યારે ને અમારા ભરતભાઈ આવ્યા છે ને, કારણ કે એને છે ને ભાઈ અત્યારે ગાડી ધોવાની હતી. પણ ગારો હે ને આજ બહુ નથી. મેં કીધું તારી ગાડી ગડી છે નહીં. મેં કીધું કારણ કે હું બહુ આગી મૂકું છું એટલે ગારો બહુ હોય. પણ આજ કોને ખબર અચાનક છે ને ગારો નથી આવ્યો. ગારો હે ને થોડો કોસો પડી ગયો છે, તો મસ્ત થઈ ગયું છે. બાકી વરસાદ છે ને આખી રાત આવ્યો હતો તો હે ને આજ ગારો ઓછો છે, સારું કહેવાય. ગાડી છે અહીં સુધી આવી ગઈ છે ને ગાડી અહીં સુધી ન આવે તો ભાઈ એને મસ્ત હે ને ગાડી ધોવાનું ચાલુ કરી દીધું છે અત્યારે 1 વાગી ગયો છે અને ભૂખ લાગી ગઈ છે તડા મારની. પણ એટલે એને આપણે જમવા માટે વ્યવા છીએ અને આ હવાને એને થોડીક શરદી જેવું થઈ ગયું છે અને ઉધરે થોડીક થઈ ગઈ છે. થોડીક મને એવું લાગે મારી મજા બગડી જવાની છે. બેનની ને મમ્મીની ને મજા બગડી ગઈ છે, મને એવું લાગે મારી મજા બગડી જાય. અને અત્યારે એના પગડે પાછું સાસ દેવા જવાનું થાય તો જમીન પી પાસે જઈએ આપણે પલોટે. અત્યારે એને પલોટે આવ્યો હતો સાસ દેવા માટે ને હવે છે ને ભાઈ લાદીનું જે કઈ કામ હતું ને દિવાલ એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે. બહાર જે બાથરૂમ ને એવું છે ને તો એની અંદર થોડું ઘણું બાકી છે. બાકી ઘરની અંદર જે કઈ લાદી આવતી હતી ને દિવાલ ની બધી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે બાકી છે ખાલી તળિયાની લાદી, તો એ ને લાવવાની બાકી છે પણ લાવી નથી શકતા. એનું એક જ કારણ છે, કારણ કે ને થોડોક રસ્તો છે ને જા બધે ને એટલો બધો ગારો હે ને તો ત્યાં સુધી રસ્તામાં ગાડી આવી ન શકે. અને હમણાં થોડીક વરસાદની એટલી આગાહી છે ને, રસ્તો છે ને હાવ ભીનો થઈ ગયો ને ટાઈસ છે ને એના લીધે છે ને બોલેરો તો ગમે કંઈક હોય ને તો ખૂટી જાય છે. હજી 3 પથ્થરની શીટ લાવવાની થશે અને થોડીક લાદી તળિયાની ને એવું બધું લાવવાનું થશે. પણ બોલેરો આવી કેમ નથી એટલે થોડાક દિવસ છે ને હવે ખમવું જોઈએ. ઘરે આવ્યો છું, ઘરે છે ને બેને બનાવી છે મેગી, તો ફોન આવ્યો તો મેગી ખાવા. મેગી બને છે અત્યારે. કેટલી વાર લાગી? કેટલી વાર લાગશે? થોડીક થઈ નાખી છે 5 મિનિટ. એ ટીવી માં દેખાડે 2 મિનિટ માં મેગી તૈયાર, 2 મિનિટ ની અડધી કલાક વી દે. મેગી બને છે અત્યારે, કાગળ પડ્યું છે અહીંયા ને હવે આ બે જો મમ્મી ને બેન જો ચા પીવે છે. પેલા ચા પીવી કારણ કે શરદી નું ઉધરે અવાજ થઈ ગયેલું છે અમાય. હા ભાઈ ગરમા ગરમ મેગી હે ને તૈયાર થઈ ગઈ છે અને ફેવરેટ મેગી છે ભાઈ આપડી તો, એટલે એને ઘણા સમય પછી બની છે. હમણાંથી બેન પાસે અમારે એવું કહી છે કે આ મેગી ન ખવાય કારણ કે આની અંદર કઈક કેવું આવે ઈ કેવાય નહીં નકર તો ખાવાનું. એને કઈક વિડીયો જોયો છે ને યુટ્યુબમાં કે આ કેવી રીતે બને તો એવું બધું છે કે ઈ જે હોય મેગી તો આપને બહુ ભાવે છે. હાલો ખાઈ લઈએ. તો અત્યારે ફરી વખત વિયેવા છીએ આપણા મકાને, અને મકાને ને આ વખતે અમારા 2 બહેનો લેતો આવ્યો છું. જો 2 બહેનો ને અત્યારે લેતો આવ્યો છું કારણ કે એને મકાને આટો મારવા આવવાનું હતું અને વિડીયો બનાવવાનો હતા. મેં કામ કરી સીધા આવીને હું આપણા મકાન વ્યા જાય, હું આટો મરાઈ જાય ને પ્લસમાં વિડીયો બની જાય ને અત્યારે એને મસ્ત શાંતિ હોય ને તો આમ જો મસ્ત અવાજ આવે નહીં ને એ રીતને શાંતિથી વિડીયો બની જાય. અને અમારા બેન આ હે ને ઘણી વખત નહીં, આ ઘણી વખત આવે પણ આ ક્યારેક જ આવે એવું છે. તો હારે આટો મરાઈ જાય ને ભાઈ વિડીયો છે ને કમ્પ્લીટલી બની ગયા છે ને હવે છે ને કોમેડી વિડીયો બનાવવાનો છે. આ ઘરે ક્યારે કોમેડી વિડીયો નથી બનાવ્યો પણ હવે છે ને આ ઘરે આપણે આજે કોમેડી વિડીયો બનાવવાનો છે જે તમને ઇન્સ્ટાગ્રામ ની અંદર મળી જશે. અત્યારે અપલોડ થઈ ગયો છે તો ચેક કરી લેજો. હા તો ભાઈ તમને અત્યારે લાડ બધી લાઇટિંગ દેખાતી છે કારણ કે એને વિડીયો શૂટ કરતા હતા તો બહુ અંધારું આવતું હતું ને, તો એટલા માટે એને અમે ફોક્સ ચાલુ કર્યો છે કારણ કે અહીંયા ફોક્સ ને એવું બધું હતું ને રાતે કામ ચાલુ હતું
હતું ને થોડુંક લાદીનું ને એવું, એટલે હું ફોક્સ અહીંયા લાવ્યો હતો અને આમને પડ્યો છે અહીંયા, તો એ માટે મેં ફોક્સ ચાલુ કર્યો હતો. થોડુંક લાઇટિંગ બરોબર આવે, જો બાકી ત્યાં અંધારામાં આવે તો નવા ઘરે હે ને મેં કોમેડી વિડીયો બનાવ્યો છે. અને આખું ઘર તો હજી મેં સુધી તમને બતાવ્યું નથી, પણ બધું કામ થઈ જાય ને કમ્પ્લીટલી ત્યારે હું એક મસ્ત ટૂર બનાવી, આખો હોમ ટૂર બનાવી, કઈ જગ્યાએ કઈ રીતનું કામ થયું છે બધું તમને બતાવી. પણ અત્યારે તો બધું હારું કામ ચાલુ છે, અમુક જગ્યાએ હરખું બતાતું હોય, અમુક ન બતાતું હોય, તો બધું એકારે બતાવી. મસ્ત લાગી, મેં કોમેન્ટ કરી દીધી. હાલો તો હવે જઈશી સીધા ઘરે. અમારા રેખાબેન બિશા રાકી ઓના તૈયાર થઈને આવ્યા થા. આ ગેટઅપ માંથી પછી મને સોઈતા કે હાલે કે આપણે વિડિયો શૂટ કરવા જવાને કોમેડી, તે હું સેન્સ થઈ ફરમાઈશના વિડિયો શૂટ કર્યા, પછી કે કોમેડી વિડિયો બનાવવાનો છે. તો મારો રોલ હું હતો એમાં ખબર કેમ તો સોઈતા બેન મજાન બસ એટલો. ઈ ભલે 1 સેકન્ડ હોય કે 2 સેકન્ડ હોય, પણ તે જો હે કેટલા જો હેતી એમાં તાર કેવું ન પડે કે એટલો છું, તો હું આવત જ આજ ન કીધું કેમ તો સોઈતા બેન મજામાં અહીંયા. વાહ, મતલબ લાટ બધું કામ હોય, કરે ટ્રીટમેન્ટ આ કે લઈ જો લાટ કામ હોય તો આવવાનું, નકર નહીં આવવાનું. પણ કે કોમેડી વિડિયોમાં કઈક મારો કઈક આમ આખો ઓય છે મારી બેન ચાની લીધા. આયો એમાં પાછળ કે કાલે કે એમાં મારો રોલ હું છે ઈ કરી મારું પૂરી એ તો મમ્મી આમાં મેં કઈ ખોટું કર્યું હે? એ તો વિડીયો બનાવવો હોય તો ગમે ને આવવું પડે, તું જ શીખાવ કેવા. એટલો જ રોલ આપણ આજે શીખવું ધીમે શરૂઆતમાં કઈ ઢેકલો કામ ન આપી દેવાનું હોય, શીખાવને ધીમું ધીમું હોય બધું. અમારે રેખાબેન છે ને વિડીયો બનાવતો થોડું થોડું શીખે છે, એટલે કોમેડીમાં ને એમાં બહુ મોટો રોલ નથી આપતા, કારણ કે આખો મોટો રોલ આપીએ ને તો આખું ડાયલોગમાં ફેર પડી જાય છે. ધીમે ધીમે એને શીખવાડી છે. અને અમારા બેન શેનું શાક બનાવો છો? રીંગણા બટેટા ને છોડી દાણા. રીંગણા બટેટા સોળી દાણા ને એનું ને એવું આજે શાક બને છે. અને હાલત થોડી ખરાબ થઈ ગઈ છે અમારી. ભાઈ આખો દિવસ છે ને વરસાદ નહોતો આવ્યો ને અત્યારે છે ને પાછો શરૂ થઈ ગયો છે, ને મારે જવું છે અત્યારે દુકાને. તો અત્યારે છે ને દુકાને જવું છે, કારણ કે એને કોલગેટ ને એવું બધું પૂરું થઈ ગયું છે, તો દૂધ ને એવું થોડુંક લાવવાનું છે. હું જાઉં છું અત્યારે દુકાન. હવે એક કોલગેટ આપી જો અને એક દૂધ આપી જો. ભાઈ હું છે ને અત્યારે છત્રી લઈને બહાર નીકળ્યો છું જોવા માટે કે વરસાદ કેવો છે, કારણ કે એને વીજળીના કડાકે ભડાકા થાય છે અને પાણી અમારે ને અહીંયા બહુ ભરાઈ જાય છે. અમને એ બતાવવા માટે, કારણ કે એને અહીંયા જે પાણી ભરાય ને ઠેઠ અમારે અંદર ડેલામાં ગળી જાય. અત્યારે તો ઓછું છે, પણ અહીંયા કારણ કે પાણીનો નિકાલ નથી ને અહીંયા ડાયરેક્ટ બ્લોક આવી જાય છે, તો અહીંયા બધે એને પાણી ભરાય છે. ને અત્યારે તમે જુઓ વીજળીના એને કડાકા ભડાકા થાય છે બહુ મોટા. જો ઓ ભાઈ, આમ જો કેમેરામાં તો એને કઈ બતાતું જ નથી. જો વીજળી થાય ને ભાઈ બહુ ગજબ થાય છે, ઘડી કેમ લાગે કે દિવસ થઈ ગયો એવી વીજળી થાય. ઓહો હાલો ભાઈ, બહાર રહેવા એવો માહોલ નથી અત્યારે, એટલે એને હવે સીધા ઘરમાં ભાગીએ, કારણ કે વીજળીના કડાકા ભડાકા થાય, એટલે સીધા એને આપણે હવે ઘરમાં ભાગીએ ને અહીંયા છે ને આપણે પાણી ભરાઈ ગયું છે. એટલે પગમાં મારે ને આવી રીતે છેતરી લઈને ત્યારે ખાલી બસ ક્લિપ લેવા માટે જ આવ્યો હતો ભાઈ. અને એને અત્યારે બહુ વરસાદ ચાલુ છે, આખો દિવસ નતો એવો પણ અત્યારે ચાલુ થયો પાછો. તો વરસાદ તો એને બંધ થવાનું નામ લેતો નથી, પણ વ્લોગ ને કરી છીએ આપણે એન્ડ. કેમ હોય તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા દો. મળીએ છીએ નવા વિડીયોમાં નવા જોશે ને નવા માંગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.